એવા જેટલા નબળા માણસો હતા એને પકડી પકડીને ટિકિટો આપી, હોદ્દા આપ્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા સુધી પહોંચાડ્યા. દોસ્તો, ભાજપે બે પાપ કર્યા કે હારા માણસોને ઘરે બેહાડ્યા, નબળા માણસોને માથે બેહાડ્યા. તો આમ જનતાનું કામ કેવી રીતે થાય? હારો માણસ જો ઘરે બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય? અને નબળો માણસ જો સરકારમાં બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય? એ વિચારવાનો પ્રશ્ન છે. હું તમને તાજો દાખલો આપું કે આજે હર્ષ સંઘવી અહીંયા વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે, મોટા ઉપાડે. હમણાં આજથી 2-2.5 મહિના પહેલા ભેસાણ તાલુકાની અંદર એક ઘટના બની. બધા છાપામાં આવ્યું, ટીવીમાં આવ્યું, બધે જ આવ્યું. કદાચ કોઈને ન ખબર હોય પણ છતાંય હું કહી દઉં કે ભેસાણની અંદર સરકારી કોલેજ છે. આ સરકારી કોલેજની અંદર ગામડે ગામડેથી દીકરીઓ ભણવા જાય છે. ગરીબ વર્ગની દીકરીઓ હોય, ખેડૂતની દીકરીઓ હોય, સામાન્ય પરિવારની દીકરીઓ હોય, એ કોલેજે ભણવા જાય છે. એ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે 5 દીકરીઓના મોબાઈલની અંદર ખરાબ ખરાબ વોટ્સએપમાં મેસેજ નાખ્યા, અલગ અલગ 4-5 દીકરીઓમાં. અને એ પ્રોફેસરે એ 5 દીકરીઓને અલગ અલગ મેસેજ નાખીને કીધું કે ભાઈ તમે હું કહું ત્યાં મળવા આવજો, હું કહું એવા ફોટા મોકલો, હું કહું એવી વાત કરવાની. તો 2-4 દીકરીઓએ એવું કીધું કે ભાઈ અમારા મા બાપ અમને અહીંયા ભણવા મોકલે છે, આ ધંધા કરવા અમને નથી મોકલતા, તમારે સાહેબ અમને આવા મેસેજ ન કરવા જોઈએ. તો એ પ્રોફેસરની હિંમત જોવો. એ સરકારી કોલેજના પ્રોફેસરે એમ કીધું કે પાસ થવાનું છે ને, નપાસ થશો તો હું મોઢું બતાવશો કુટુંબમાં, ગામમાં, એટલે જેવું કે જેટલું કહીએ એટલું કરો તો પાસ થઈ જાઓ. દોસ્તો, પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારી અને દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી. એ વાત જાહેરમાં આવી ગઈ, એના સ્ક્રીનશોટ જાહેરમાં આવ્યા. એ વાતને 2.5 મહિના થઈ ગયા. આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ પ્રોફેસર ઉપર FIR નથી થતી. અને હર્ષ સંઘવી કયા મોઢે વિસાવદરમાં આવીને, ભેસાણમાં આવીને મત માગે છે? અને શરમ આવવી જોઈએ વિસાવદરમાં પગ મૂકતા. તમે વિચારો કે આપણે બધાના ઘરમાં દીકરી હશે, બહેનો હશે, આ ઘટના કેવી રીતે ચલાવી લેવાની? અને છતાંય આખું ભાજપનું ધાડું અહીંયા ઉતર્યું છે. કોલેજની અંદર દીકરીને ભણવા મોકલીએ છીએ કે આ પ્રોફેસરોનો શિકાર બનાવવા? અને છતાંય અવળી મોટી ભાજપની સરકારને શરમ નથી આવતી કે આ હું તમે ચાલુ કર્યું છે. દોસ્તો, હું તમને એમ કહેતો હતો કે સારા માણસો ઘરે બેસાડ્યા, નબળા માણસો, હલકા માણસોને માથે બેહાડ્યા, મંત્રી બનાવ્યા. તો આવું નહીં થાય તો કેવું થશે? હવે જે કાંઈ 2, 5, 25 જણા લોકો માટે લડવા વાળા વધ્યા છે એની કદર કરી લો, એવી વિનંતી હું શાપર ગામને કરવા આવ્યો. દોસ્તો, કોઈ બોલતું નથી જનતા માટે, કોઈ અવાજ ઉઠાવતું નથી જનતા માટે. આ અમારી જેવા 4-5 જણા વધ્યા છે જે આખા ગામની ઉપાધિ વરીને રોજ ફરે છે. અમારા ઈશુદાનભાઈ ગઢવી, અમારા પ્રવીણભાઈ રામ, અમારા રાજુભાઈ કરપડા, અમારા ચૈતરભાઈ વસાવા, આ અમારા યુવરાજસિંહ જાડેજા, અમારા સાગરભાઈ રબારી, અમારા હેમંતભાઈ ખવા, આ અમારા હરેશભાઈ સાવલિયા. આટલા 5-25 માણસો વધ્યા છે જે રોજ જાગીને જનતા માટે કાંઈક ને કાંઈક લડે છે, અવાજ ઉઠાવે છે, બોલે છે. ઈ માણસોની આબરૂ રાખવાનું કામ કરશો કે નહીં કરો? કયો મને, આબરૂ રાખશો કે નહીં અમારી? એક બાજુ સત્તાની તાકાત છે દોસ્તો, એની પાસે પોલીસ, એની પાસે પૈસા, એની પાસે ગુંડા, એની પાસે બુટલેગરો, એની પાસે માથાભારે માણસો, એની પાસે ખટારો બંધ મંત્રી, એની પાસે ધારાસભ્ય. અમારી પાસે શું છે? અમારી પાસે તો લોકો માટે લડવાની હિંમત છે, લોકોની હારે ઉભા રહેવાની અમારી દાનત છે. જ્યારે બોલાવે, જ્યાં બોલાવે ત્યાં ઉભા રહીએ ને થાય એટલી કોશિશ કરીએ એવી આવડત અમારી પાસે છે ને એના ટેકે અમે હાલીએ છીએ. દોસ્તો મિત્રો, ખૂબ ખોટું થઈ રહ્યું છે પણ બોલવા વાળું કોઈ નથી, ક્યાંય કોઈ બોલવા વાળો માણસ નથી. તો આ 4-5 જણા જે બોલવા વાળા વધ્યા છે એનું શું કરવું જોઈએ એ નિર્ણય શાપર ગામ લેજો એ મારી વિનંતી છે. કોઈ એક શબ્દ બોલતું નથી ગુજરાતમાં ભાજપની સામે. દોસ્તો, ભાજપ વાળાએ છે ને બેફામ દાટ વાળી દીધો છે, તમામ કોમ, તમામ સમાજને હેરાન કરે છે પણ કોઈ બોલવા તૈયાર નથી. આમ જનતા તો ન બોલે તો સમજ્યા, પણ આગેવાની કોઈ બોલવા તૈયાર નથી. આ ચૂંટણી આવી છે
તો કહેવાતા ઘણા આગેવાનો ભાજપનું કામ લઈને ભાજપનું નામ લઈને ગામમાં ફરે છે. મારી જવાબદારી મારા હામ છે, મારા વેવાઈના હામ છે, મત દેજો ભાજપમાં, એમ કરે છે. પણ ખેડૂતને જરૂર પડે ને ત્યારે કોઈ નથી આવતું દોસ્તો. આખા ગુજરાતની અંદર ખેડૂતો દુખી છે, પણ વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્ય મૂંગા બેઠા છે, એક શબ્દ બોલતા નથી. આખા ગુજરાતના ગરીબ માણસો દુખી છે. ગામડામાં રહેલો એક નાનો માણસ, ગરીબ માણસ, સામાન્ય પરિવારનો માણસ એવી આશા રાખે કે ભાઈ આ ગામમાં મને કઈક 100 વારીઓ પ્લોટ મળી જાય તો એકાદું કાચું પાકું ઝૂંપડું બનાવીને શાંતિથી જીવું. પણ ક્યાંય કોઈ ગરીબ માણસને એક નાનો એવો 100 વારીઓ પ્લોટ મળતો નથી. અને ભાજપના મોટા મોટા આખલાઓ ગૌચરના ગૌચર દબાવી દીધા છે, પેશકદમી કરી છે, પણ કોઈ એને કહેવા વાળું નથી. નાના માણસની પીડા વિધાનસભા સુધી લઈ જાય એવો કોઈ આગેવાન નથી. ભાજપના 162 ધારાસભ્ય હાવ મૂંગા બેઠા છે વિધાનસભાની અંદર, એક શબ્દ નથી બોલતા કે આ ગરીબ માણસને પ્લોટ મળે તો તને શું વાંધો છે. ગામડામાં અનેક એવા ગરીબ માણસો છે દોસ્તો કે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી, કોઈની પાસે હોય તો 0 થી 16 ના સ્કોરમાં નથી આવતા. કરોડપતિ માણસોને બીપીએલ ના કાર્ડ છે, એને 10 કિલો ચોખા મળે, અને જેને ખરેખર 4 કિલો ચોખાની જરૂર છે એની પાસે કાર્ડ જ નથી. તો આ વિધાનસભામાં બેઠેલા 162 ભાજપના ધારાસભ્ય એક શબ્દ વિધાનસભામાં બોલતા નથી કે આ સાચું છે કે ખોટું. અનેક ખેડૂતો દુખી છે. સમય જયારે વાવણીનો આવે ત્યારે ખાતર ન મળે, ખાતર માંડ માંડ મળે તો એની હારે 600 રૂપિયાનો નેનોનો બાટલો લેવો પડે. તો આ વિધાનસભાની અંદર એક પણ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે આવી લૂંટ શું કામ ચલાવો છો. દોસ્તો, અનેક ગામડે સીમના છેડે હજુ પાણી નથી પહોંચ્યું સિંચાઈનું, તો એ વિધાનસભામાં બેઠેલા 162 ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી. અનેક એવા પ્રશ્નો છે મિત્રો, હું કહેવા બેસીશ તો હવાર પડી જશે. એ પ્રશ્ન વિદ્યાર્થીઓના ભણતરનો હોય કે દવાખાનામાં ડોક્ટર ન હોય એનો પ્રશ્ન હોય કે ગામમાં સરકારી બસ ન આવતી હોય એનો પ્રશ્ન હોય કે ગરીબને બીપીએલ નું કાર્ડ ન મળતો હોય એનો પ્રશ્ન હોય કે કોઈને 100 વારીઓ પ્લોટ ન મળતો હોય એનો પ્રશ્ન હોય કે ખેડૂતોને નવી જમીન માપણીમાં અન્યાય થયો છે એનો પ્રશ્ન હોય કે સૌની યોજનાના પાણીનો પ્રશ્ન હોય કે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રોમાં હાલતા ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, બહેનોનો પ્રશ્ન હોય કે આદમીનો પ્રશ્ન હોય, ગરીબનો પ્રશ્ન હોય કે વેપારીનો પ્રશ્ન હોય. વિધાનસભામાં બેઠેલા ભાજપના 162 ધારાસભ્ય એક શબ્દ ક્યારેય બોલતા નથી અને ભવિષ્યમાં બોલવાના નથી. દોસ્તો, તો તમે નિર્ણય કરો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ વિધાનસભામાં જઈને તમારી વેદનાને વાચા આપવા માટે બનાવવાનો છે કે કાણે આવ્યો હોય એમ મૂંગો બેહીરે એટલે બનાવવાનો છે, એ તમે નિર્ણય કરજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.